જય સચિદાનંદ કે સામેલા વ્યક્તિના વાણીવર્ધનથી આપણને પણ દુઃખ થાય, આપણા વાણીવર્ધનથી સામેલ વ્યક્તિને પણ દુઃખ થાય, આપણને પસ્તાવો ઘણો થાય બોલ્યા પછી, પણ હવે થઈ ગયું તો શું કરવાનું? આ થઈ ગયું તો જો આપણે આ પ્રતિક્રમણ જે કીધું ને, હવે એ પ્રતિક્રમણ શબ્દ તમને ખ્યાલ નહીં, જૈનોમાં કરે પ્રતિક્રમણ, પરિસરમાં કરે. એટલે પ્રતિક્રમણ એટલે આપણે એની માફી માગીએ, એની અંદર જે ભગવાન બેઠા છે એને યાદ કરીને એ શુદ્ધાત્મા ભગવાન, અને એ મારેથી જે વ્યક્તિનું હોય, જેમ કે ભાઈ એ બહેનનું નામ ભાઈ ગમે તે જે હોય નામ, એ નામથી આપણે કે ભાઈ આને મેં આ દુઃખ આપ્યું છે, મારે આ તમને દુઃખ થયું છે, મારા મનોવચન કરાય એની માફી માગું છું, એ કહી શકાય કે નહીં? એ માફી માગીએ તો આપણે મુક્ત કરી દે કે નહીં? ના, પણ માફી માંગે તો સામેની વ્યક્તિ કોઈ સમજવા કે કોઈ આપણને રિસ્પેક્ટ જ નથી આપતી. નહીં, એ ભલે હવે છતાંય એ કેવું છે કે એ કર્મના હિસાબ લઈને આવ્યા છે આગળ બધું. હા, એટલે વેર બાંધીને આવેલા છીએ. અત્યારે મોટે ભાગે કળિયુગમાં સંબંધ કેવો હોય, આપણને લાગે કે મેં લગ્ન કર્યા, આ મને હસબન્ડ મળ્યા, વાઈફ મળ્યા, આ છોકરા મળ્યા, મા બાપ મળ્યા, તો એ બધા વેરથી ભેગા થયેલા છે. હવે વેર ચૂકવવું છે કે બીજું વેર વધારવું છે? મને કહો. પૂરું કરી દેવું છે ને, ફરીથી નવું વેર નથી બાંધવું ને. શું તો હવે એ માને કે ના માને, આપણે માફી માગી લઈએ કે અંદર બેઠા બેઠા, ભલે એની સામે જઈને ના માગીએ આપણે, તો આપણે અંદર તો બેઠા બેઠા આપણે માફી માગી લઈએ તો મારી આ ભૂલ થઈ છે, આ ફરીથી ભૂલ ના થઈ, ભગવાન માગીએ, આપણે શક્તિ માગીએ. આપણે જેની પૂજા કરતા હોઈએ, જ્યારે માતાજીની પૂજા કરતા હોય, તીર્થંકર ભગવાનની પૂજા કરતા હોય, જેની તો આપણે માતાજીને કહીએ કે આ મને આમાંથી છોડાવો, મારા ફરીથી દોષ આવો કરવું નથી, મારાથી મારા મન વચનકારથી કોઈને દુઃખ આપવું નથી, મને એવી શક્તિ આપો. આવું બોલાય કે નહીં તમારે? દાદા ભગવાનને પ્રાર્થના કરાય કે નહીં? ખ્યાલ આવે કે નહીં? એ પ્રાર્થના કરતા કરતા બહુ સરસ થઈ જશે કે તમારું. પછી ભલે આપણને પેલો રિસ્પોન્સ આપે કે ના આપે, આપણું સાંભળે કે ના સાંભળે, આપણે તો મુક્ત થઈ ગયા કે નહીં? હવે એ જે કરવું છે એની જવાબદારી છે, આપણી તમારી જવાબદારી છે. એ કઈ ખરાબ કરશે તો કોની જવાબદારી? અને તમે ખરાબ કરશો તો કોની જવાબદારી? ખ્યાલ આવે કે નહીં? તો આપણે ખરાબ કરવું નથી, આપણું ચોખ્ખું થઈ ગયું તો આપણું સરસ થઈ જશે કે નહીં? અને પેલો તો હિસાબ છે, એ હિસાબ ચૂકવાઈ જશે. કોઈ વાર અપમાન કરશે, આપણું પડાઈ જશે, બધું કરશે. તો ખ્યાલ આવે કે નહીં? આજે કેવું છે કે તમારે તમે કોઈને લાખ રૂપિયા આપ્યા અને ભાઈ પાછા નથી આપતો, બરાબર? તો એ કર્મનું પરિણામ જ છે ને. તમે જેવા કર્મ કર્યા તો એ પેલો ભેગો થાય ને, અને તમારા પૈસા જાય ને, તો તમે કર્મમાંથી મુક્ત થઈ ગયા કે નહીં? એક તો એ નફો કહેવાય કે ખોટ કહેવાય? કહેવાય ને. પણ આપણે એને ખોટ જોઈએ છે એટલે આપણને દુઃખ થાય છે, એટલે એના માટે ગમે તેમ બોલીએ છીએ, એટલે પાછું નવું વેર બંધાય છે. એક તો પેલું વેરથી આવ્યું ને ગયા પૈસા. ખ્યાલ આવે? ખ્યાલ આવે? બસ બસ આપણે આપણું જ જોવાનું છે, ગમે તે કરે એની જવાબદારી છે. આપણે કેટલા સુધારવા જઈશું? આખું જગત છે. આ જગતમાં આપણને આ ભ્રષ્ટાચારી નેતાઓ મળ્યા, આ બધું મળ્યું, તો આપણે કેટલા સુધારવા જઈશું? મને કહો. એનો ભ્રષ્ટાચાર બંધ થશે? ગમે તેટલું કરીશું તો આપણા જીવનમાં આપણે ભ્રષ્ટાચાર નથી કરવો, આપણે ખોટું નથી કરવું, કોઈનો પૈસો લેવો નથી આપણે. આ તો નક્કી કરી શકાય કે નહીં આપણું? તો આપણું ચોખ્ખું થઈ જાય કે નહીં? બધું ખ્યાલ આવે? બાકી એ કરે છે તો એની જવાબદારી છે. આપણે તો આપણે મુક્ત થવું છે, માટે આપણે છોડવાનું છે, આપણે આમાંથી બહાર નીકળી જવાનું છે. આપણા ભાગે આવે તો આપણે કોઈ ખોટું કરવું નથી, આપણે કોઈનો પૈસો લેવો નથી, કઈ લીધેલું છે આપણે પાછું આપી દેવું છે. શું ખ્યાલ આવે કે નહીં? આટલું હોય તો આપણું સરસ થઈ જાય કે નહીં? બધું ક્યાંય દુઃખ આવે ખરું? હવે આ તો પેલો નથી આપતો, આપણે દુઃખી થયા આપણે કરીએ. પેલો આરામથી બેઠો છે પૈસા લઈને, એ ચર્ચા કરે છે, દુઃખી આપણે થઈએ છીએ. તો આપણી અણસમજણથી દુઃખી થઈએ છીએ કે આગળ આપ્યા કેમ? આપણું સારું રાખશે, એને સારું રાખશે, મને વ્યાજ મળશે, આપણી રાહતથી આપીએ છીએ ને.
મારું ખરાબ જો ના પાડી તો મારું ખરાબ દેખાશે. આવું છે ને, એ રીતે આપીએ છે ને. શું ખ્યાલ આવે કે નહીં? આપણી લાલચથી આપીએ છે ને, તો આપણે એને ફસાવે છે કે આપણી લાલચથી ફસાય આપણે? ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ આવે નહીં? તો હવે આપણે સમજણ પડી જાય કે મારી લાલચથી ફસાવે છે, તો પછી આપણે એના માટે કશું થશે? તો પછી આપણે દુઃખી થઈશું? આપણે કર્મમાંથી મુક્ત થઈ ગયા, ચલો મારો હિસાબ ચૂકતે થઈ ગયો, આનંદ રહે કે નહીં? કોઈને કોઈ ગુનો કર્યો જેલ ભોગવ્યો હોય, 5 વર્ષની જેલ થઈ હોય, તો 5 વર્ષ જેલમાંથી છૂટે પછી તો મુક્ત છે ને. તો જેલમાંથી છૂટે ત્યારે કેટલો આનંદ હોય એને? આનંદ હોય કે દુઃખ હોય? ખ્યાલ આવે નહીં? જેલમાં ભલે ગમે તેટલું દુઃખ પડ્યું એને, એ બધું દુઃખ ભૂલી જશે કે નહીં? મુક્ત થાય તો એ બધું દુઃખ યાદ રહેશે ને કે ભૂલી જશે? આનંદ રહેશે કે નહીં બધું? તો એ રીતે આવું છે, અહીંયા પણ આવું છે. આ મુક્ત થઈ ગયા આપણે, એક કર્મમાંથી મુક્ત થઈ ગયા. એક ફરીથી કર્મ ભોગવવું નહીં પડે. અને જો લડવા જઈશું બીજું નવા કર્મ બંધાશે, નવું પાછું ભોગવવું પડશે. ભોગવવાની ઈચ્છા છે બીજું કે નીકળી જવું છે આમાંથી? પછી જે કરે ભલે આપણને રિસ્પોન્સ આપે કે ના આપે, આપણે શું મતલબ? આપણે ઘરમાં શાંતિથી રહીએ છીએ ને, આપણું ઘર સાચવવાનું છે, બહાર માથાકૂટ કરવાનું નથી. આપણા ઘરમાં તો શાંતિ છે ને? કોઈ પૈસાની વાત ના, કોઈ બી વસ્તુ ભલે આપણો વ્યવહાર છે, કાકા મામા છે, જે બી આપણા ઘરના બધા સાથેના બધા વ્યવહાર છે, એ વ્યવહારમાં આપણે એની પાસેથી કંઈ જોઈએ છે, મને માન આપશે, મને સારું રીતે રાખશે, એ અપેક્ષા રાખીએ તો દુઃખી છીએ ને આપણે. આપણને કોઈ અપેક્ષા જ ના હોય, એ મને રાખે તો બરાબર, ના રાખે તો બરાબર છે, તો પછી દુઃખ લાગશે ખરું? હા, એ ભલે, એ પણ છતાંય આપણને કાઢીએ મૂકે ઘરમાંથી, પણ કંઈક આપણે એવા કર્મો કર્યા તો કાઢી મૂકે છે ને. ભૂલ કોની છે? આપણે કઈ આગળ અત્યારે ભૂલ નથી કરી, આપણે આગળ એવા ભૂલો કરીને આવ્યા છે, કોઈને ખરાબ કર્યું છે તો આ ભોગવવું પડશે કે નહીં? સજા મળશે કે નહીં એની? તો આ સજામાંથી મુક્ત થઈ જઈએ છે કે નહીં? તો એ સજામાંથી મુક્ત થઈ ગયા પછી ફરીથી સજા ભોગવવી પડશે? અને જો અત્યારે ફરીથી વેર બાંધશો તો આગળ બીજી સજા આવશે કે નહીં? તો આ એક સજામાંથી હવે ફરીથી આ સજા ભોગવવી નથી. ભલે કાઢી મૂકે ઘરમાંથી, આપણે બધું બને. આ કળિયુગ છે, આ તો બધું બને કે નહીં? આવું હા, ના, ઘણા ઘરમાં મૂક્યા હોય કે નહીં? મિલકત આપણી હોય, આપણો મકાન આપણું હોય, બધું આપણું હોય, આપણે બધું પડાવી લે આપણી પાસેથી, અને આપણને ઘણા ઘરમાં મૂકી દે. થાય છે ને બધું? તો છેટે આપણે ઘણા ઘરમાં મૂકે છે, પણ મૂળ આપણે એવું કંઈક કર્યું છે, ખોટું કર્યું છે, તો આપણે ઘણા ઘરમાં જવું પડ્યું ને. આપણે ઘણા ઘરમાં કેમ જવું પડ્યું? તો કંઈક આપણે ભૂલો કરી છે માટે જવું પડ્યું ને. તો આપણને ઘરમાંથી કાઢી મૂક્યા ને. તો આવી દ્રષ્ટિ તમારી હશે તો આ સંસારમાંથી મુક્ત થઈ જશો કે નહીં તમે? છેવટે આપણો ધ્યેય શું છે? આ મારો સંસાર ફરીથી ભોગવવો નથી, આ સંસારમાંથી છૂટી જવું છે, આ જન્મ મરણમાંથી છૂટી જવું છે. તો છૂટી જશો કે નહીં તમે? તો આપણું ધ્યેય પૂરું થઈ જશે કે નહીં? અને જો લડવા જશો તો ધ્યેય ચૂકાઈ જશે આપણું. વેર બને ધ્યેય આપણું પહોંચી નહીં શકીએ આપણે. ખ્યાલ એ ગમે તે કરે, આપણને રિસ્પેક્ટ આપે કે ના આપે, માન અપમાન બધું કર્મના હિસાબથી છે. કોઈ માન આપે છે, કોઈ અપમાન આપે છે, બીજું કરે છે, આપણું પડાવી લે છે, લૂંટી લે, બધું છે કર્મના હિસાબથી છે. અને વેરથી આવ્યું છે. વેર વગર આવે ખરું? તમને લાગે ભાઈ છોકરાની મેરેજ કરો અને વાઈફ સરસ, આપણે બહુ સારું લાગે છે ને, બહુ સરસ ઘર મળી, સરસ વહુ મળી ગઈ, એવું લાગે કે નહીં બધું? હે, 2 વર્ષ પછી નથી ગમતું તો શું બગડી ગઈ? હે, ખ્યાલ આવે નહીં? તો કેમ હવે બગડી ગઈ લાગે? તમારું ધાર્યું થતું નથી એટલે બગડેલી લાગે છે. સાસુ ને એમ લાગે વહુનું દબાણ રાખવું, અને વહુને એમ લાગે સાસુને દબાણ રાખવું. શું બે સામ સામી ચાલે અત્યારે પછી? ખ્યાલ આવે કે નહીં?
પણ તમારી આ દ્રષ્ટિ હોય, તમારી આ સમજણ હોય કે મેં એવા કઈ કર્મ કર્યા છે જેથી મને આવી વહુ મળી છે, જેથી મને આવી સાસુ મળી છે, જે છે મારે નભાવવાનું, જે છે ચલાવવાનું છે, મારે પ્રેમથી રહેવાનું છે એની સાથે, તો પછી ક્યાંય દુઃખ આવશે ખરું? ખ્યાલ આવે કે નહીં? પેલું સામે થઈ જાય તો દુઃખ આવે છે ને, એની સામે થઈ જઈએ તો દુઃખ આવશે કે નહીં? હે, દુઃખ છે એનું છે, મને બતાવો ખરેખર દુઃખ છે? આપણે સામે થઈ જઈએ છીએ આપણું તારું કરે ત્યારે દુઃખ આવે છે ને? હે, આપણે દુઃખ કેમ લાગે છે? આપણું નથી માનતું તારે દુઃખ લાગે છે ને? આપણું બધું માને તો દુઃખ લાગે, પણ નથી કેમ માનતા? એ આપણે શોધવું પડે કે નહીં? જાણવું પડે કે નહીં? વહુ છે પણ મારું માનતી નથી, શું છે? જાણવું પડે કે નહીં? આપણે તો કંઈક કર્મનો હિસાબ છે, કંઈક મેં વેર બાંધ્યું છે, કંઈક એવું ખોટું કર્યું છે જેથી મારું માનતા નથી. બધું માને કે નહીં? બધી રીતે સાચો કે નહીં? તમને શું ખ્યાલ આવે કે નહીં? એટલે આપણે આપણું સુધારી લેવાનું છે. એટલે આ બધું બંધ થઈ જાય. જેને જે કરવું એ કરે, એની મારે તો મોક્ષે જવું છે, તમારે જે કરવું એ કરો. તો પછી ક્યાં વાંધો છે? દુઃખ લાગે છે જે આરામથી રહી શકો ને? ખ્યાલ આવે કે તમે? શું તમને કોઈ પાસે કંઈ પણ અપેક્ષા છે, કંઈ પણ જોઈએ છે, કંઈ તમારું કામ કરાવવું છે, એ બધું જે છે હવે એ થતું નથી માટે લાગે, પણ આપણે કરાવવું જ નથી કોઈ પાસે, તો ભાઈ ક્યાં માથાકૂટ રહી? મારે કોઈ પાસે કંઈ જોઈતું જ નથી, તો ભાઈ ક્યાં માથાકૂટ રહી? કારણ કે જોઈએ છે એને નથી મળતું એટલે દુઃખ લાગે છે. શું આજે કેવું છે કે તમે મને બધું કીધેલું હોય, તમારે કંઈ પણ જરૂર હોય તો મને કહેજો, તમારે કંઈ બી મદદ હોય તો મને કહેજો, કંઈ પણ. એટલે બરાબર છે, તમે 4-5 વખત કીધું, તમારી ભાવના છે, બધું જ છે. પણ પછી મારે કઈ વખત જે કંઈ જરૂર પડી કે મારા 50,000 રૂપિયા જોઈએ છે, મારા કામ છે, હવે તમે ભાવના કરી હોય, તમે કીધું હોય, બધું બરાબર છે, આજે પણ તમારે આપવા જ છે, પણ અત્યારે તમારી પાસે છે નહીં, તો ભાઈ શું કરશો તમે? ના જ પાડવું પડે ને. તો પછી હવે જો હું એવું વિચારું કે જો આટલી મોટી મોટી વાતો કરતા હતા, લેવા ગયો ત્યારે મને ના આપ્યું, તો મારી અણસમજણ છે એ મને દુઃખ આપશે ને? કે તમે દુઃખ આપો છો? તમે તો જે છે વ્યવહાર છે કહી દો, અત્યારે છે નહીં. કારણ કે તમે કોઈને આપેલા હોય, પાછા લેવાના હોય, બધું હોય, તમારી પાસે કઈ ખિસ્સામાં પડ્યા ના હોય, ખ્યાલ આવે કે નહીં? એ અત્યારે મળે એવા ના હોય, એ તમારે ના જ પાડવી પડે, ભાઈ અત્યારે છે નહીં, મહિના પછી આવશે તો આપીશ એમ. તમે પણ છતાં મારી અણસમજે તો હું દુઃખી થઈશ ને? તો દુઃખ કોણ આપે? તમે આપો છો કે મારી જાતે દુઃખી થઉં છું? ખ્યાલ આવે ને? એવું આ બધે આ છે, ખ્યાલ આવે? પણ મારે બધી એ સાથે આવવું પડે કે નહીં? જો એની પાસે સગવડ હશે તો આપશે, નહીં તો નહીં આપે. જો મને આવું હોય અને તમે આવો જવાબ આપશો તો મને કઈ દુઃખ લાગશે? મારી સમજણ બરાબર છે તો મને કઈ દુઃખ લાગશે? મારી સમજણ ખોટી છે તો મારે હું દુઃખી થઉં છું ને? ખ્યાલ આવે કે તમને? આવી રીતે છે. એટલે આપણી સમજણ બરાબર કરી લેવાની છે, ખ્યાલ આવે કે નહીં? આ તમે રોજ વાંચો ને તમારી સમજણ બરાબર ધીમે ધીમે થઈ જશે, કારણ કે તમારા ભાવ બદલાઈ જશે બધા. શું એટલે એની મેળે બધું આખું સરસ થઈ જશે. સંજોગો બધા દુઃખ આપે એવા હશે, પણ છતાં તમને દુઃખ નહીં લાગે. ખ્યાલ આવે કે નહીં? સમજાય વાત? ક્યાં રહો છો તમે? સિદ્ધપુર થી આવ્યા? ઊંઝા. ખ્યાલ આવી ગયો, સરસ. શું બોલો બીજું કઈ? જય સચિદાનંદ. પૂછો કઈ. આમાં શું પૂછો ને તો આખી સમજણ બરાબર થતી જાય. આપો મારી કે ના આપો. શું આપણે આ પરીક્ષા કેવું નથી, આ વાર્તાલાપથી આપણી અણસમજણો બધી દૂર કરવાની છે, એક્ઝેક્ટ સમજી લેવાનું છે બધું, ખરેખર શું છે, વાસ્તવિકતા શું છે, આખી સમજી લેવાનું છે. શું સમજાય ને વાત? બોલો. એટલે એમ કીધું ને, તમે એમ કીધું કે પૈસા એમ કે સામેલી વ્યક્તિ જોડે નથી,
એટલે એને ના પાડી, બરોબર? અને આપણે એવું સમજે કે એને મને આપવાના, હા બરોબર? એટલે આપણે એ ઘણા એવા હોય છે કે જેને એ ભલે આપણે ખબર છે કઈ ભાઈ છે જતા નથી આપતા, એ ભલે ગમે તેવું કે એ જવાબદારી કોની, એની છે કે આપણી છે, પણ આપણને નથી મળતા, આપણી અણસમજણથી આપણે દુઃખી થઈએ છીએ ને. અને આપણે પહેલેથી એવી સમજણ હોય કે આપણે માગી જોઈએ, આપે તો બરાબર છે, ના આપે તો બરાબર છે, તો પછી દુઃખ લાગશે. હા એમ આપણી સમજણ જ બરાબર કરવાની છે ને. હા નહીં તો દુઃખ આપણે દુઃખ એટલે ખરેખર એ આપણને દુઃખ નથી આપતો, આપણી અણસમજણ છે એ આપણને દુઃખ આપે છે. નામ એનું લઈએ છે ના મતલબ જ નથી એનો. બસ નેગેટિવ નહીં વિચારવાનું, તો આપણે દુઃખી ના થઈએ. અને એડજસ્ટમેન્ટ આપણે જ કરવું પડે કે સુખી આપણે થવું છે, એને નથી થવું. આપણે થવું છે, આપણે જ કરવું પડશે. ખરાબ ને. એટલે મૂળ બધી વસ્તુમાં મૂળ આપણી સમજણ બરાબર કરી લેવાની છે. આપણી સમજણ બરાબર થઈ જઈએ તો આ જગતમાં ક્યાંય દુઃખ છે જ નહીં. સંજોગો બધા દુઃખ આપે એવા આવશે તમને. શું ખ્યાલ આવે કે નહીં? દુઃખ થાય એવા સંજોગો આવશે, પણ ક્યાંય દુઃખી નહીં થઈએ, આરામથી રહીશું. શું ખ્યાલ આવે કે નહીં? આજે કોઈ વસ્તુનો ભરોસો ખરો? આજે નોકરી હોય કાલે જતી રહે, આવક બંધ થઈ જાય, બધું બંધ થઈ જાય. શું ખ્યાલ આવે કે નહીં? પણ આપણે દુઃખી કેમ થઈએ છીએ કે આપણે જાત જાતનું ખાવા જોઈએ, જાત જાતનું વસાવવા જોઈએ, બધી વસ્તુ લાવવા જોઈએ, હવે એ બંધ થઈ જાય એટલે દુઃખી થઈ જાય. ના ભાઈ જે છે અમારે હવે ચલાવવાનું છે. શું જેટલું મળ્યું આપણે 2 ટાઈમ જમવા મળે છે ને બસ એટલું જોઈએ. આપણી જરૂરિયાતની વસ્તુ કેટલી? ખ્યાલ આવે કે નહીં? એટલું જરૂર ને એટલું આપણને મળી આવે છે નહીં તો બસ. તો પછી શું ખ્યાલ આવે કે નહીં? જે કપડા છે એ આપણે ચલાવી લઈશું, નવા કપડા નહીં સીવડાવીએ. પણ આપણે તો બીજા કપડા કેવી રીતે લાવીશ, ગાડી કેવી રીતે ચલાવીશ, એમ કરતા કરતા દુઃખી થયા કરીએ આપણે. શું શું કહો છો? કપડાની વાત નહીં, દાગીનાની વાત કરો કે બેબી પહેરાય તો એના જીયારું કરવાનું, પાછું કે હવે એને ભણે મોટો થશે એટલે મોમેરું કરવાનું, આ કરવાનું. આ બધું ના નહીં, આ તો એમની એ બધું કહેવા, આ તો તમને દાખલો આપ્યો એમ કપડાનો. પણ આ બધું પણ ભાઈ નથી તો નથી, જે થાય કરવાનું છે નથી કરવાનું. આપણે એને ખરાબ લાગશે કે કશું વિચારવાનું નથી. આપણે તો આપણી જે પરિસ્થિતિ છે એ પ્રમાણે રહેવાનું છે. એને શું ખરાબ લાગશે શું એમ કરતા કરતા આપણે દુઃખી થઈએ. પેલા તો ખરાબ લાગતું જ ના હોય પાછું. હા શું એને તો ખરાબ લાગતું જ ના હોય, પણ આપણી મનથી જ વિચારી લઈએ આ નહીં આપવું તો ખરાબ લાગશે, આ સમાજ શું કહે છે, એ બધું એ જ આપણે દુઃખી થયા કરીએ. પેલા તો કશું નહીં, પેલા તો ભાઈ નહીં આપો તો ચાલશે એવું હોય. ખ્યાલ આવે નહીં? વૈવાહિક પક્ષને તો એમ જ ભાઈ કશું નહીં આપો તો ચાલશે અમારે, એ તો આપણે આપણી રીતે દુઃખી થયા કરીએ. શું બધા એવા હોય છે? હાલે એ તો એટલે જ દુઃખી થઈ જાય છે ને, એટલે પોતાની જાતે જ દુઃખી થાય. જુઓ ખ્યાલ આવે કે નહીં? એ સમાજને જે કેવું હોય કે મારી પાસે આટલું છે આવશે એ નથી આપવાનું, પતી ગયું. જેને એ કે સાંભળી દુઃખી થવાનું છે. જેને જે કેવું હોય કે આપણે અપેક્ષા છે મને મારું સારું દેખાય, સમાજમાં મારું સારું બોલે, મારી વાવા કરે, એના માટે કરીએ છીએ. આપણે એ છોકરીને લાગણીથી નથી કરતા, પેલા સમાજને પછી દુઃખી થઈએ. શું? હા બોલો. હા બોલો. આપણે જેવો કોઈ છોકરો પહેરીએ
તો સમાજ છોકરો આપવાનું હે જેવું કરી છોકરો ભણાય તો હા તો સમાજ છોકરો આપવાનું કોઈ આવે નહીં આપણે જ છે કરવા ચાલો આપણે તો રાખીએ હા કે આપણે જેટલું એટલું સમાજને કે બીજાને જે કહેવું કે આપણે આપણું જેટલી આપણી કેપેસિટી છે એટલામાં રહીએ તો જેને જે કહેવું હોય કે શું ફરક પડે છે હે આપણે વિચારવાનું હા શું ખ્યાલ એ તો પેલા તો એન્ડ જ નથી સમાજ તો આમે બોલશે શું તમે બહુ આપશો ને તો હજુ ઓછું આપ્યું એમ કહેશે હા હા એ રીતે કે તો શું કરશો તમે બધું વધારે આપ્યું હોય સારામાં સારું આપ્યું હોય ને લેનારને કઈ હોય જ નહીં કોઈ પ્રોબ્લેમ જ જેને આપ્યું હોય એને કઈ પ્રોબ્લેમ ના હોય પણ સમાજનો પ્રોબ્લેમ હોય એના જેવું છે આ તો બધું એ કશું બોલતા ના હોય વ્યવહારો તો દિવસે દિવસે વધવાના જ છે સમાજના વ્યવહારો એટલે જેટલા તમે જેટલા વધારો એટલા વધે ના વધારો તો ના વધે સમાજની વધારે તમે વધારો તો વધે વ્યવહારો આપણે વધારે છે ખ્યાલ આવે નહીં તમે કહી દો કે મારી પાસે આટલું જ છે આનાથી વધારે હું નહીં આપી શકું તો શું કરશે ચાલો શું થવાનું મને કહો તમે ના પાડે અરે ભલે અરે તમારી આબરૂ જશે એનાથી શું થવાનું છે તમારા ઘરમાં તો શાંતિથી રહેવા છે ને આબરૂ ખરેખર છે જ નહીં તમે જે માનો છો ને એ નથી આબરૂ શું આબરૂ તો ગયેલી છે આપણી શું ખ્યાલ આવે કરી હે એવું કઈ ના ઠોકરીએ કે આપણે કેમ ના એટલે કેવું છે બે વસ્તુ જુઓ કોઈ દેવું નથી ચૂકવવું એક દાન જ ખરાબ હોય અને બીજી એની પરિસ્થિતિ જેવી કે આપી ના શકે ખ્યાલ આવે કરી છે જ નહીં તો શું કરવાનું છે કાં બીજું દેવું કરવું પડે એના માટે એ બરાબર નથી એ થઈ શકે એવું નથી તો શું કરશે એની ભાવના પૂરેપૂરી મારે ચૂકવી જ દેવા છે પણ નથી તો ક્યાંથી લાવવાનું છે છેલ્લે એને ના જ પાડવી પડશે ને મારી પાસે છે નહીં પણ આપણે શું માનીએ કે એની દાન જ ખરાબ છે એની ભાવના એ બધું વિગતવાર કહેશે કરે તમે કહેશે કે મારે આ તકલીફ છે આ તકલીફ છે આ તકલીફ છે ખાલી એટલું જ બોલશે કે હમણાં સગવડ થાય એવું નથી એટલું જ બોલશે બીજું કંઈ કહેશે તમને એની તકલીફો બધી બતાવશે ખ્યાલ આવે નહીં એટલે આવું છે આ બધી વસ્તુ એટલે મૂળ આપણે મુક્ત થયું છે આપણે સમજી લેવાનું છે આ બધામાં છેલ્લે આખો સાર શું આવે છે આપણે સમજીને છૂટા થઈ જવાનું છે બસ પૂરી ગયું એટલે ક્યાંય આપણને દુઃખ આવે નહીં આપણા પૈસા જતા હોય તો આપણને દુઃખ ના લાગે ખ્યાલ આવે કે નહીં શું સંજયભાઈ શું કહો છો અમારું કુટુંબ 40 વર્ષનું છે પણ બધા અહીંયા આવે છે 16 જણા આવી છે બરાબર કૃષ્ણની બાજુમાં કડા ગામમાં હા કડા બરોબર કડા અમે આવેલા છીએ અમારા ઘરે આવ્યા તમે ત્યાં આવેલા છીએ હા તે બધા છોકરાઓ શું લાગે જાતે બને જાતે કોઈ છે હે એક જ ઘરમાં છોકરા જાતે બને જાતે કોઈ હા બધા મોટા છે મોટા એટલે દાદા છે બધા અહીંયા છે એમ છોકરા બધા છોકરા બધા ઘેર છે બીજા બધા અહીંયા આવી ગયા એટલે 16 જણા આવી છે છે બરાબર બરાબર બહુ સરસ બહુ સરસ અમે જવાનું કાઠિયાવાડ હા ભુજભાઈ જવાનું બરાબર છે મારા ભાઈ સંજોગભાઈ ના આવી ત્યાં ચડી ગયા બરાબર છે રજાઓ ત્યાં વાંચી હતી બરાબર. ગવર્મેન્ટ નોકરી કરું બરાબર છે પહેલી વાર આવ્યો અચ્છા પછી આવી બરાબર છે જય સચિદાનંદ હા જય સચ્ચિદાનંદ એક વાત મગજમાંથી નથી આ બોલો આ બોલો આ બોલો કે એવું બને છે ઘણા ઘરમાં નજીકમાં આડોશ પાડોશમાં જોતા આવ્યા છે હા એક વ્યક્તિ આખા કુટુંબને હેરાન કરતો હોય હા. એક વ્યક્તિ એવો હોય હા જે આખા કુટુંબ ઈવન એ બધાના હકનું લઈને ખાતો હા બરાબર હા બરાબર પણ છતાં એ સુખી હોય હા બાકીના જેનું લઈને ગયો છે એ દુઃખી છે અને સમજમાં એ બી આવ્યું કે કદાચ બની શકે કે કોઈ એક વ્યક્તિ જોડે એને એવા લેણ સંબંધ હશે હા. એની જોડે ગયા ભવે એ માંગતો લેતો હશે તો પણ બધા જોડેથી હા એ રીતના બધા વ્યવહાર થઈને જ આવેલા હોય એ બધા એકબીજાના ઋણાનું બનશે એવા જ ભેગા થાય એને બધા શું
એ બીજો ભેગો ના થાય. આજે સમજો ભાઈ તમે ટ્રેનમાં કે બસમાં જતા હોય અને તમારું ખિસ્સું કપાઈ જાય તો બસમાં હોય તો બસમાં તો બધા 50 માણસ ઊભા હોય તો ભાઈ તમારું જ કેમ કપાયું? એને તો ખબર નથી કે મારું કોનું કાપવું એ કંઈ ખબર નથી. એનો જ્યાં ચાન્સ મળ્યો કાપી નાખે કે નહીં? જેમ તો તમને જ કેમ ભેગો થયો? ખ્યાલ આવે કે નહીં? તો તમારું કંઈક એવું ગુનો કર્યો છે, મારું ખિસ્સું કપાવવાનું છે, મારા પૈસા જવાના છે, તો તમારું થાય છે ને. શું? અને બધું જ બને. એક ખિસ્સામાં 200 રૂપિયા અને બીજા ખિસ્સામાં 5000 રૂપિયા, તો પુણ્ય હોય તો પેલું 200 વાળું જ કપાય અને વધારે પુણ્ય હોય તો 5000 વાળું કપાય. શું? બીજી સવાલ હતો કે ઘણી વખત એવું બને છે કે આપણે બે ડિસિઝન આવતા હોય, આપણી જોડે બે ઓપ્શન હોય, એમાં કોઈ એક પર આપણે નથી ઉતરી શકતા કે કયું સાચું કયું ખોટું, ક્યાં ડિસિઝન લેવું નથી ખબર પડતી. કઈ બાબતમાં? એટલે સમજી લો ને, માનો કે કોઈ છોકરીની વાત જ આવી છે આપણા બેબી માટે, બે હોય, બે ઓપ્શનમાં આપણે કોઈ એક સિલેક્ટ નથી કરી શકતા, તો આપણે છેલ્લો મારું ગણિત એવું છે કે હું મારા મંદિર કને બેસી જઉં છું, પછી મને પ્રાર્થના કરું કે મને તું કોઈ રસ્તો બતાય કે આમાંથી સાચું શું મને નથી ખબર પડતી, તું કોઈ રસ્તો બતાય. અને એના માટે હું કોઈ બાધા ના રાખો, હું ખાલી એવું જ કહું કે જો થશે તો તારી મરજી, નહીં થાય તો છોડી દઈશ. નહીં, એટલે સામાન્ય ભાવે આપણે આમ જોઈએ છે નોર્મલી અત્યારે તો આપણું સિલેક્શન કઈ રીતે હોય છે? બી એની પાસે કેટલા પૈસા છે, ભાઈ કેટલી સગવડ છે, એટલે પૈસાના આધારે નક્કી કરી કે મારી છોકરી સુખી થશે કે દુઃખી થશે, એ જ આપણું સિલેક્શન આવે છે. ખ્યાલ આવે કે નહીં? સંસ્કારના આધારે સિલેક્શન નથી હોતું કે મારે સંસ્કારી છોકરો જોઈએ છે, ભલે પરિસ્થિતિ ગમે તેવી હોય. જો સંસ્કાર હશે તેની પાસે નહીં હોય તો બધું મળી આવશે એને આગળ ઉપર, અને સંસ્કાર નહીં હોય તો જે હશે એ જતું રહેશે. પણ આપણી દ્રષ્ટિમાં શું છે? હા, એટલે એ રીતે ભાઈ સિલેક્શન આવતું નથી બરાબર કે આના કરતા આ વધારે સારું, આના કરતા નહીં તો આના ત્યાં જશે ને તો છોકરી દુઃખી થશે, એને કામ વધારે કરવું પડશે, આવું બધું જોઈએ. શું? ખ્યાલ આવે નહીં? ખરેખર એને ટ્રેન કરવી પડે, પહેલેથી બધું જ કામ કરવાનું છે. તો આપણે કરીએ છીએ ના, એને ભણવા દો, આપણે કશું કામ નહીં કરાવવાનું, આપણે એક જ છે ને. એ ગ્રેજ્યુએટ થઈ ગઈ પણ ચા બનાવતા ના આવડતી હોય ને. શું? હવે શીખવાડવું પડે કે નહીં બધું? પછી સિલેક્શન કેવું આવશે મને કહો તમે? આપણું સિલેક્શન કેવું આવશે પછી? ખ્યાલ આવે કે નહીં? એ પછી આપણું હવે તરત આપણને વિચાર આવે કે એને રસોઈ આવડતી છે, ત્યાં જઈને શું કરશે? એને કોઈ પૈસા વાળો ત્યાં રસોઈ હોય, બીજું હોય, આપણે રીતે સિલેક્ટ કરીશું. શું? પણ છેલ્લે એને દુઃખ આપશે કે નહીં? એને બધી રીતે તૈયાર હશે તો એની પરિસ્થિતિ ગમે તેવી આવશે, એ દુઃખી નહીં થાય, આરામથી રહેશે. ખ્યાલ આવે કે સંસ્કાર હશે તો આપણે એ જે ટ્રેન કરીએ છીએ છોકરાઓને કે છોકરીઓને, ખ્યાલ આવે? જવાબદારી મા બાપની છે. દાદા ભગવાને બહુ ભારે શબ્દો બોલેલા, અનસર્ટિફાઈડ ફાધર્સ એન્ડ મધર, અનસર્ટિફાઈડ. ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ આવે? એટલે આપણી જવાબદારી છે છોકરાઓને તૈયાર કરવાની. આપણે છોકરાને ભણાવવો એટલી જ જવાબદારી નથી, એને બધી રીતે તૈયાર કરવા પડે કે નહીં? એને બધું જ કામ કરાવવું પડે એની સાથે. એટલે વાસણ ધોતા આવડવું જોઈએ, કચરા પોતા કરવા આવડવું જોઈએ, કપડાં ધોતા આવડવું જોઈએ, બધું જ આવડવું જોઈએ. તમારે એને બહાર મોકલો, પછી શાકભાજી લઈ આવે એ એને આવડવું જોઈએ. બહાર લોટ લડાવવા જવું હોય તો એ બી એને આવડવું જોઈએ, પછી લઈને જઉં છું, ચલો કરી આવું છું. એને સહેજે શરમ ના આવે, એ રીતે તૈયાર કરવાના છે છોકરાઓને. તો પછી સિલેક્શન કેવું આવશે મને કહો? તો તમને કોન્ફિડન્સ થશે, ના એ ગમે ત્યાં જશે તો એ સુખી થશે, બધું કરી લેશે. પેલો આપણને જ કોન્ફિડન્સ ના હોય એ પછી સિલેક્શન કેવી રીતે આવશે? ખ્યાલ આવે તમને? એવી તો સિલેક્શન બી જો ભાઈ મારે સિલેક્શન એવું હોય છે કે મારે સંસ્કારી છોકરો જોઈએ છે કે સંસ્કારી છોકરી જોઈએ છે, બીજું જેવું હશે એ ચલાવી દઈશું, તો બધાને આનંદ રહેશે કે નહીં? છોકરો પરિણામ શું બહુ સંસ્કારી આવશે તો બધાને જોડે ભરાડી મળી જશે કે નહીં? અને સંસ્કારની કેટલાની સાથે ભરી શકશે? તરત જુદા રહેવાની વાત કરશે. હે
ખ્યાલ આવ્યો આ તમે તો આ સિલેક્શન કઈ રીતે કરીએ છીએ એના આધારે પ્રોબ્લેમ છે. એટલે એક્ઝેક્ટ તમે ડિસિઝન ઉપર નહીં આવી શકો. તમે એક ધ્યેય પકડો બી મારા સંસ્કાર તો તરત ડિસિઝન આવી ભાઈ ના આ બરાબર છે તો ખ્યાલ આવી જશે તમને પોતાને કે શું કરવા જેવું છે કે નથી કરવા જેવું. ખ્યાલ તો આપણી દ્રષ્ટિ જ પેલી ઊંધી થઈ ગઈ છે. પૈસાના આધારે સિલેક્શન છે, એની સગવડના આધારે સિલેક્શન છે. એટલે એક્ઝેક્ટ સિલેક્શન આવી નહીં શકે. ખ્યાલ આવે તમને? બોલો બીજું. જય સચિદાનંદ. આપણી બાજુના બધા જ પાસા સ્ટ્રોંગ હશે, આપણું છોકરી બધી લેવલે કમ્પ્લીટ, તો સામેનું સિલેક્શન બહુ ઇઝી રહેશે. એટલે આપણું શું આપણું આખું આ નક્કી કરવાનું છે કે કેવી રીતે શું હોવું જોઈએ, વાસ્તવિકતા શું છે. જગતની વાસ્તવિકતા બહુ જુદી છે. ખ્યાલ એની પાસે બધી જ સગવડ હોય, બધું જ હોય. છોકરો આઉટલાઈન હોય કે બીજું હોય, સંસ્કારી ના હોય તો શું કરો તમે? તમે બધી સગવડ હોય કેટલી છોકરી સુખી થશે મને કહો તમે? ખ્યાલ આવે કે નહીં? એટલે આપણું આ આખું વિઝન હોવું જોઈએ જેથી છોકરી જ્યાં જાય ત્યાં પણ પોતે સંભાળી લેશે. આપણે બધી રીતે એને તૈયાર કરવાની છે. શું બધું શીખવાડવાનું છે. એટલે ગમે તે સંજોગોમાં એને વાંધો ના આવે. ખ્યાલ આવે ને? ગમે તેવું કામ એને કરવાનું હોય એ સહેજે શરમ ના આવે. શું ખ્યાલ આવે કે નહીં? કે બધા કેવા સંજોગો ક્યાં બદલાઈ જશે શી ખબર પડે? ખબર પડશે? ખ્યાલ આવે કે નહીં? આ તમે જુઓ ને આપણે હિસ્ટ્રી જોઈએ. રામ છે તો આ રાજાના દીકરા બધું છે, રાજગાદી પર બેસવાતું હતું અને બીજા દિવસે વનવાસ આવી ગયો કે નહીં? ક્યાં સંજોગો બદલી જશે ખબર પડે? તો આનંદથી રહ્યા કે નહીં? વનવાસ આવ્યો તો આનંદથી ગયા કે નહીં? તો એ સમજણ હતી તો ને, તો એને ક્યાં દુઃખ લાગ્યું? કશું દુઃખ? આપણે પેલું હોય તો જ હું સુખી થઈશ, પેલું હશે તો જ હું આને સુખી કરી શકીશ, એ રીતે વાત કરીએ છીએ. એ રીતે સમજણથી સુખ દુઃખ છે. જેવી તમારી સમજણ છે એક સમજણ એવી છે તમને દુઃખ જ આપ્યા કરશે, અને બીજી સમજણ ગમે તેવા દુઃખ હશે તો તમે સુખી આરામથી રહી શકશો. ખ્યાલ આવ કરી? સમજાય? ક્યાં રહેવાનું તારે? અમદાવાદ જ છે. કઈ જગ્યાએ? વાસણા. બરાબર છે. તો ત્યાં અમારે સત્સંગ રેગ્યુલર ચાલતો જ હોય છે. લપકામણ આવેલી છે કે કોણ? જશવંતલાલ શાહ અને દક્ષાબેન શાહ. એ ક્યારે ક્યારે છે? સત્તાધાર. એ રેગ્યુલર લપકામણ જાય છે દર શનિ રવિ જ્યારે. અત્યારે પેલું નામથી ખ્યાલ નથી આવતો પણ હા તમે જોયું ઓળખી? હા જોયું ઓળખી. અહીંયા આવ્યા છે ને? હા બરાબર. એટલે જોયા તો પેલું ઘણી વખત નામ ભૂલી જઈએ. આ ઓળખતા થઈએ છે એમ. શું? અને અમે લગભગ ગઈ સાલ અમે ત્યાં આગળ એક દિવસનો પ્રોગ્રામ 2 દિવસનો પ્રોગ્રામ રાખ્યો હતો લપકામ. ત્યારે તમે આવ્યા હતા. અચ્છા બરાબર છે. એટલે શું કે જ્ઞાનનો પ્રોગ્રામ હોય કે એમાં કંઈક સેટ થઈ જાય ને તો જોઈ લેવાનું. તમને આખું વિઝન મળી જશે એનાથી. શું એ બહુ જરૂરી છે. આખું અહીંયા કાલે એનાઉન્સ કર્યું હતું કે કદાચ અહીંયા એક પ્રોગ્રામ હા જે બી થાય તો બરાબર છે, નહીં તો ના થાય તો છેલ્લે ત્યાં બી એ રીતે કરી લેજો. શું અહીંયા થાય તો બેસી જ જજો. આખું થઈ જાય. એ આખું જે વિઝન મળી જાય ને શું એટલે આખું આપણું ચોખ્ખું થઈ જાય બધું આખું. કારણ કે મૂળ અસમજણથી જ બધું બોલેલું છે. આપણી સમજણ પરફેક્ટ થઈ ગઈ એટલે બધું આખું કોઈ સંજોગ તમને હલાવી ના શકે. સંજોગ ગમે તેવો આવશે કારણ કે એ કર્મના હિસાબ છે. હા એટલે આવશે જ. હા પણ સમજણ હશે તો બરાબર એ સંજોગોમાં આપણે સેટ થઈ જઈશું, આપણે એડજસ્ટ થઈ જઈશું. ખ્યાલ આવે કે નહીં? નથી રહેવાતું કેમ એમ થાય છે? ના એટલે મૂળ અપેક્ષાઓ છે આપણે. આ હોય તો જ સુખી થઈએ, આમ હોય તો જ આ બરાબર સારું થાય, આવું હોય તો જ સારું કહેવાય. આ બધી જે આપણી માન્યતાઓ છે ને એ આપણને દુઃખ આપે છે.
ઘણી વાર એવું થાય કે બાબુ ઘરેથી કહીને ગયો મમ્મી 5 થી 6 ટ્યુશન છે મને, તો 5 થી 6 નિશ્ચિંતથી ટાઈમ નીકળી જાય, 6:15 સુધી બી નીકળી જાય, પણ 6:15 થી ઉપર થયો ને એટલે સીધું એમ જ થાય, આ ખુલ્લી આંખે દેખાય કે એક્સિડન્ટ થયો એનો ટાંટેવાનો જતું જ રહ્યો, પણ સારું લાગે ભાઈબંધ જોડે ઊભો રહ્યો હશે. એટલે આપણને જે પેલો એના પ્રત્યેની લાગણી છે કે મોહ છે ને એ ભાઈ આપણે એ કુદરત ઉપર છોડીએ. ભાઈ આજે એ જન્મ મળ્યો છે તો કુદરતની એની સેફટી કરવાની જવાબદારી કુદરતની થઈ જાય છે, ખ્યાલ આવે કે નહીં? એ બી એની પુણ્ય લઈને આવ્યો છે કે નહીં, એને કંઈ થશે કે નહીં? અને ધારો કે એને કંઈ થવાનું છે તો એ રેગ્યુલર આવતો હશે તો રસમ થઈ જશે કંઈક, અને કંઈ થશે તેને ઘેર લાવવા વાળા મળી આવશે, એને એ એમને પડ્યું નહીં રે, બધું જ મળશે શું? અને એની પુણ્ય નહીં તો ત્યાંથી ઉઠાવવા વાળા કોઈ નહીં મળે એને, બે બાજુ છે. તો આપણે જે છે એને એક્સેપ્ટ જ કરવાનું છે ને, જે છે બરાબર છે. શું જોઈએ જ ખરા આપણને કુદરત કેટલી હેલ્પફુલ થાય છે, ખબર પડે કે નહીં? હું ખૂબ નેગેટિવ છું સર, ખૂબ નેગેટિવ. એટલે મોબાઈલમાં બી બેસો ને તો લોકો શું કે તમારું મગજ બેન આવું છે ને તો તમારા હવે એક્સિડન્ટના કેસ જોવાની કઢી નાખો, તો હું એને આખું ડિટેલમાં વાંચું, એને પૂરેપૂરું જોઉં. ત્યારથી મગજમાં એવી ગ્રંથિ ભરાઈ છે કે કોઈ બી ટૂર લક્ઝરીમાં જાય છે એવું નથી જતું, ટ્રેનમાં જવાનું, લક્ઝરીમાં નહીં જવાનું. એ તો લક્ઝરીમાં એક્સિડન્ટ થાય છે, ટ્રેનમાં એક્સિડન્ટ થાય છે, પણ બસ એ ગ્રંથિ ભરાઈ નહીં. આજે તમારી જે પાપ પુણ્ય તમે લઈને આવેલા છો, બધા દોષો કર્યા, બીજું છે તો જે કંઈ આપણને એક્સિડન્ટ થવાનો છે, બીમાર પડવાના છે, કંઈ પણ છે તો તમારી હાથમાં છે, તમારી સત્તામાં છે એને અટકાવી શકવાની. તો સંજોગ આવીને ઉભો જ રહેશે. તમે ગમે ત્યાં જશો, બસમાં જશો, ટ્રેનમાં જશો કે પ્લેનમાં જશો, શું તમારું આયુષ્ય એમ નહીં, આયુષ્ય કર્મ પૂરું થવાનું હશે તો ગમે તે જગ્યાએ હશો થઈ જશે કે નહીં? એક પણ જગ્યા એ બતાવો મને કે તમે સેફ રહી શકો, તમે એક પણ જગ્યા બતાવો. અને એ નેગેટિવિટી મારી સામે હા, અમે આ પ્લેન કાંડ થયો ને હમણાં, જે આમ ક્રેશ થયું, એ દિવસે એ ઇન્ડિગોમાં સાંજે 7 ની ફ્લાઇટમાં મારી ટિકિટ હતી. તો મેં પછી મારી બેબીને કીધું કે તું મારી ટિકિટ કેન્સલ કર, હવે પ્લેનમાં નહીં જવાનું. તો એને મને એવું કીધું કે મમ્મી કોઈ દિવસ તે એવું સાંભળ્યું છે કે એક દિવસમાં 2 પ્લેન ક્રેશ થયા? બરોબર 10 થયા હોય પણ બધા તો નથી થતા ને. તું એ વિચાર કે મારું નથી થયું એમ નહીં, પણ પ્લેન ક્રેશમાં 2 જણ તો જીવતા છે, આટલી બધી જાન આની છે, એમાં 2 જણને જીવવા તમે જુઓ આ બચી ગયા કે નહીં? બે ખ્યાલ આવે નહીં? હવે એમાં જે તમે જે કહો છો ને, એક જણ ટ્રાફિકમાં ફસાયેલી છોકરી અને પ્લેનમાં પહોંચી ના શકી અને પ્લેન ક્રેશ થઈ ગયું. શું આ કુદરત બચાવવા છે કે નહીં? ખરાબ નહીં, કુદરત બચાવે છે ને, તો આપણે કુદરત ઉપર તો વિશ્વાસ રાખીએ કે નહીં? કુદરતમાં જે થવાનું છે થશે, આપણે છોડીએ ને. શું આપણે માતાજીને માનતા હોય, માતાજી એની રક્ષણ કરશે. આપણે એટલું તો બોલી શકીએ નહીં કે મારે ચિંતા કરવાની જરૂર નથી, માતાજી બેઠા છે ને, આપણે મૂકી દઈએ કે નહીં? ખ્યાલ આવે નહીં? નેગેટિવ જવાની જરૂર નથી રહેતી. શું આપણે પેલી માન્યતાઓ આપણી જે છે ને, આ હશે તો જ સારું થશે, આમ હશે તો આવું જોવું જોઈએ, તેવું જોવું જોઈએ, આમની તો આમ થઈ જશે, તેમ થઈ જશે, જ્યાં ત્યાંથી શંકાઓ જ કર્યા કરીએ. શું આજે એક્સિડન્ટ થાય એ બધાને એક્સિડન્ટ થાય છે? 2 કાર સામસામી અથડાય છે તો બધી કાર અથડાય છે? તો જેનો હિસાબ હશે અથડાશે. આપણે કોઈ અટકાવી શકવાનું નથી. આપણે ગાડીમાં નહીં જઈએ તો આપણે ચાલતા જઈશું તો ગાડી વાળો આપણી કોઈ ચડી બેસશે, શું થશે? હે થાય છે કે થતું? કઈ તમારું જે સજા છે અટકશે નહીં કઈ.
તમને જે સજા મળવાની છે આયા વગર રહેશે નહીં. કોઈ જગ્યાએ સેફટી નથી. અને તમારી સમજણ છે તો બધી જ જગ્યાએ સેફટી છે તમારી. ખ્યાલ આવે કે નહીં? સેફટી આપણે જુદી રીતે કરવા માંગીએ છીએ, એ રીતે સેફટી નથી. આ સમજાય વાત તને? શું બોલો બીજું કઈ? જો અહીંયા થતું હોય ચિંતા બહુ બધી વધારે હોય. જે થવાનું છે એની ચિંતા સૌથી વધારે રાખતા હોય લોકો. એના લીધે ના ગાલી આ લોકોનું વાંચી ના સાંભળી આપણને બધી શંકાઓ ઉભી થાય છે. બધી શંકા કરવાની નથી કે બધાને થવાનું નથી. એ તો જેનો હિસાબ હશે, જેનું હશે, એનું જે કર્મ છે એને છોડવાનું નથી. પછી તમે ગમે તેટલી સેફટી કરવા જશો, તમે કહો બસમાં ના જવું, ટ્રેનમાં ના જવું, ચાલતો જવું, આમ બધું જ હશે. ખ્યાલ આવે નહીં? સ્કૂટર ના ચલાવવું, આ બધું જ હોય. શું કોઈને એક્સિડન્ટ જોયો એટલે સ્કૂટર ચલાવવાનું બંધ કરી દે. શું બધું બંધ? હવે ના ભાઈ ના, કે વધારે ના થાય. શું હા જીતા નીકળ્યા, બધું બને. હા ના એટલે એનો કર્મ, એ આયુષ્ય કર્મ એ લઈને જ આવ્યો છે, પણ પેલું ભોગવવાનું છે. અંદર લસાઈ જાય, ભૂખે મરે, બધું કરે. શું પાછું જીવતો નીકળે પાછો. શું ખ્યાલ આવે? એટલે બધું ઘણી બધી વસ્તુ. એટલે તમે આ બધું જુઓ તો ખ્યાલ આવે કે આ સેફટી કોણ, કુદરત આપણી સેફટી કરે છે. શું કારણ થતું એમાં નેગેટિવ પોઝિટિવ બંને હોય. તમારે પોઝિટિવ સાઈડ બાકી તમને ભય નહીં લાગે, પણ તમે નેગેટિવ જ જોશો તો ભય જ લાગે. ભય જ લાગશે. અને એક સિદ્ધાંતિ સેફટી કોઈ જગ્યાએ છે જ નહીં. શું? અને બધી જ જગ્યાએ સેફટી છે. તમારી જો સમજણ બરાબર છે તો બધી જગ્યાએ સેફટી જ છે તમારી. બાકી કોઈ સેફટી છે જ નહીં કોઈ જગ્યાએ. શું એ છોડશે ખરું? કર્મનો હિસાબ છોડશે ખરું? તો ભાઈ ક્યાં ચિંતા કરવાની છે? તમે ગમે તેટલું ધ્યાન રાખશો, ગમે તેટલી ચિંતા કરે એટલે એ સેફ થઈ જશે. છોકરાને ગમે તેટલું ધ્યાન રાખશો, શું સેફટી છે જ નહીં કોઈ જગ્યાએ. અને બીજું તમારો છોકરા સાથેનું ઋણાનુબંધ, એ જે બધું ઋણાનુબંધ છે. શું હવે એનો એક્સિડન્ટ થાય અને તમારે બધી સેવા કરવી પડે તો કેવું ઋણાનુબંધ હશે? હે? અને તમને કઈ થાય તો એને સેવા કરવી પડે બધી. ખ્યાલ આવે કે નહીં? બે ઋણાનુબંધ છે. એ તો આ વગર રહેશે જ નહીં. તો ભાઈ કુદરત ઉપર છોડી દઈએ ને આપણે આપણી પોતાની પર વિશ્વાસ નથી આપણને. શું એટલે આપણી શંકાઓ ઊભી થાય છે, ચિંતાઓ ઊભી થાય છે. બીજા જે હશે જોઈએ તો ખરા શું છે. ખ્યાલ આવે કે નહીં? કારણ કે કોઈ વસ્તુ તમારી સત્તામાં જ નથી, તમારા હાથમાં જ નથી. શું ખ્યાલ આવે? સંજયભાઈ કઈ વાત કરજો પાછી. શું આપણે તો મૂળ આમાં બી આ ચોપડી વાંચી એમાં બી કઈ સમજાતું ના હોય તો આપણે પૂછી લઈએ કે આ તે બધું ખ્યાલ આવે કઈ. શું જય સચિદાનંદ. મને રાત્રે તો ઊંઘ નહીં આવતી જલ્દી, બહુ મોડા સુધી જાગવાની ટેવ. હા બરાબર. અને પછી મગજમાં વિચારો તો નેગેટિવ જ આવે. પછી ખોટા નેગેટિવ વિચાર આવે એટલે મગજ તો એક મિનિટે બંધ રહે નહીં વિચાર્યા વગર, જાગી ત્યાં સુધી. અને નેગેટિવ વિચાર આવે પછી મગજમાં ટેન્શન થઈ જાય, ટેન્શનના કારણે બીપી વધી જાય, એવું થઈ જાય. પણ ઊંઘનો પ્રોબ્લેમ છે, ઊંઘ નથી આવતી જલ્દી ને મગજમાં નેગેટિવ વિચાર વધારે આવે છે. બરાબર છે. એના માટે શું કરવાનું? ના એટલે આ તમે જે આ ચોપડી આપી ને એ જેમ જેમ તમે કરતા જશો ને એમ ધીમે અમુક નેગેટિવ વિચારો તમારા બંધ થઈ જશે. એમ તો હું રાત્રે ઊંઘના ત્યાં સુધી ભગવાનના જાપ ને ના એ જાપ એ ખોટું નથી, પણ કેવું છે
આપણી માન્યતા પ્રમાણે કરીએ છીએ. કોઈ આ જ્ઞાની પુરુષે બતાવેલો રસ્તો છે. સમજાય વાત? બેમાં ફેર છે કે નહીં? તમને કૃષ્ણ ભગવાન જાતે આવીને તમને રસ્તો બતાવે, એ રસ્તો બરાબર હોય? ભાઈ કૃષ્ણ ભગવાને આવું કીધું છે એટલે તમે કરો એ રસ્તો બરાબર હોય? મને કહો તમે. કોઈ એમ કે કૃષ્ણ ભગવાને આવું કીધું છે ને એ તમે આ કરો એ રસ્તો બરાબર હોય? કે ખરેખર કૃષ્ણ ભગવાન તમને જાતે રસ્તો બતાવે એ બરાબર હોય? એ બરાબર હોય કે નહીં? એટલે આ જ્ઞાની પુરુષે આપેલો રસ્તો બતાવ્યો છે, જાતે અનુભવ કરેલો રસ્તો છે. ખ્યાલ આવે નહીં? એવું તમે કરો છો ખોટું નથી. તમે એ તો સારું જ છે. આવા નેગેટિવ વિચાર પેલું બધું બંધ થઈ જાય તમે જાપ કરો છો. હા પણ એ બધું આખી એ જુદી વસ્તુ. તમે એક વાર અનુભવ તો કરી જોજો. આ 15 દિવસ આ કરજો એટલે તમે પોતાને ખ્યાલ આવશે એ શું વસ્તુ છે આખી. ખ્યાલ આવે નહીં? આજે તમે ડોક્ટરો બધા છે ને, ઘણા બધા ડોક્ટરો છે કે નહીં? તો તમને એમ લાગે ને આ ડોક્ટર સારું છે, આ બરાબર છે, આની દવા બહુ સારી હોય છે કે નહીં? તમને એ તરત એને બતાવો છો ને અને તમને સારું થઈ જાય છે ને, તો ગમે તેની પાસે જાઓ છો. શું કહો છો? તમે જે સારું લાગે એની પાસે જાઓ છો ને, અને એની પાસે શ્રદ્ધા છે ને. તો હવે આ જ્ઞાની પુરુષે બતાવી દવા છે. ખ્યાલ આવે કે નહીં? તો એ બરાબર કરશો એની મેળે બધું સરસ થવા મળશે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? એની મેળે અનુભવ. કારણ કે આમાં કેવું છે કે તમને જે અત્યારે શંકાઓ પડી છે, બીજું પડ્યું છે, એટલે બધા નેગેટિવ વિચારો આવે છે, બીજે જતું રહે છે. આવો છે, પેલો આવો છે, પેલો તેવો છે, જ્યાં જતું અંદર ચાલ્યા કરે અંદર. શું ખરેખર એ એવો છે જ નહીં. હકીકતમાં આપણા વિચાર ખોટા છે, આપણે ખોટી દ્રષ્ટિથી જોઈએ છે એટલે આપણને પેલો ખરાબ લાગે છે. આપણી દ્રષ્ટિ બરાબર થઈ જાય તો કોઈ ખરાબ લાગશે? ખ્યાલ આવે કરી? હવે આ તમે આ આખું સત્સાધન વાંચ્યું, એમાં એ તમારી દ્રષ્ટિ સુધરી જશે કે નહીં? બધું સરસ થઈ જશે કે નહીં? તો પછી એની મેળે બધા વિચારો બંધ થઈ જશે કે નહીં? નેગેટિવિટી બધી જતી રહેશે કે નહીં? શું એટલે આ તો આપણે કશું છે નહીં અને આવું વિચારીને દુઃખી થઈએ છીએ. ખ્યાલ આવે કે નહીં? કશું છે નહીં. શું ખરેખર એ છે? હવે પેલો ગમે તેવું તમારી જોડે કામ કરે, તમારી ખરાબ કરે, તમારું શું ખરામાં ખરાબ વ્યવહાર કરે, છતાં તમારી સમજણમાં એમ છે કે મેં એવું કયું કર્મ કર્યું છે કે જેથી મને આવ્યું, મેં એવા કયા ભૂલો કરી છે જેથી મારા ભોગવવાનું આવ્યું. તો આ દ્રષ્ટિ હશે તો તમને સહેજે દુઃખ લાગશે? પેલો આવું કરે છે, એવું આવું કરવું જોઈએ તો તમે દુઃખી થવાના. એ તો બોલીને જતો રહેશે પણ તમે આખો દિવસ દુઃખી થયા કરવાના. ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? એટલે આ જેમ જેમ કરશો ધીમે ધીમે બધું સરસ. એટલે એવું નથી ભાઈ તમે જે જાપ કરો છો એ બી સારું છે, પણ છતાંય આખી એક સમજણ પ્રાપ્ત થશે આમાંથી. જેમ જેમ વાંચો ને એમ આખી સમજણ ઊભી થશે. એમ કરતા કરતા આખું સરસ થઈ જશે બધું. મૂળ અસમજણ છે. પેલું કરીએ છીએ આપણે એમાંથી બહાર નીકળવા માટે કરીએ છીએ. આપણે ખરાબ વિચાર ના આવે એટલે આપણે બધું કરીએ છીએ. એ ખોટું નથી. શું પણ એમ કરતા કરતા સાચો રસ્તો મળી આવે કે નહીં આપણને? ખ્યાલ આવે ને? શું આ કરતા રહેજો એ તમે પોતાને અનુભવ થશે કે આ શું છે, આખું એનું પરિણામ આવશે. શું ખ્યાલ આવે? બીજું બોલો. મારી બેન એમ કે છે હા બોલો. કે કોઈ લાફો મારવા આવે તો આપણે લાફો ખાઈ લેવાનું. ના એવું નહીં, એવું નથી, એ નથી, એવું નથી કહેવાનું. આપણે હું શું આ કેવી વસ્તુ છે કોઈ આપણને લાફો મારી જાય છે, આપણા પૈસા પડાવી જાય છે, આપણું નુકસાન કરે છે, આપણી વસ્તુ તોડી નાખે છે, બધું જ છે. આપણે એવું નથી કે ભાઈ અમે એ કરવા દેવું આપણે એને. ખ્યાલ આવે નહીં? છતાં જબરજસ્તી કરી જાય તો આપણી સમજણ બી મેં કંઈક ભૂલો કરી છે, મેં કંઈક મારા એવા કર્મ બની ગયેલા છે જેથી મારા ભોગવવાનું આવ્યું. શું નહીં તો આ માણસ મને ભેગો જ ના થાય, મને આ નુકસાન કરી જ ના શકે. કોઈની સત્તામાં છે? કોઈની. ચાલો તમે નક્કી કરો
કે મને જે લાફો મારી જશે એને 500 રૂપિયા હું આપીશ, તો તમે કેટલા લાફો મારવા આવશે મને કહો? હે? નહીં, ના, આવી ના શકે, આવી ના શકે. આવે ને એને ખરાબ લાગે, સારું મરાતું હશે, ભલે 500 આપે પણ ના મરાય નહીં આપણાથી, તરત એને એમ લાગશે નહીં આવે નહીં. અને હું કહેવાનો મતલબ શું છે, કહેવાનો મતલબ શું છે કે આપણો હિસાબ વગર આવે જ નહીં, ખ્યાલ આવે ને? એ આપણે કશું કરી ના શકે. શું? કશું કરી જ ના શકે. આજે હું તમને બતાવું, આજે કોઈ નવો સ્ટોર બનાવે છે તો છાપામાં એડવર્ટાઈઝ આવે છે ને કે બધાને આમંત્રણ આપે છે ને, ત્યાં આઈસ્ક્રીમ રાખ્યો હોય, નાસ્તો રાખ્યો, બધું જ રાખેલું હોય, તો કેટલા આવે છે મને કહો તમે? મને આખું શહેર આવી જાય ના આવી શકે. શું? એને જેટલી વ્યવસ્થા કરી 400-500 માણસો આઈસ્ક્રીમ રાખ્યો ને એટલા જ હોય, આવે જ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આવું છે આ બધું. ભલે એને બધું જ કર્યું છે. આ બધી આ ચાલો ઘણી બધી જગ્યાએ રામ રોટી ને બધું ચાલે છે ને, બધા મફતમાં જમાવે છે, તો ત્યાં કેટલા આવી શકે? તો મફતમાં છે, કેટલા આવી શકે છે? ના ના, એટલે હોય પાસે હોય તો ના આવી શકે, એટલું બધું છે. શું? આવી નહીં શકે. શું? ખ્યાલ આવે? એટલે આ બધું આ તરંગી પણ કહેવાય. આપણે તરંગ કે તુક્કા નથી ચલાવવાના, તો કોઈ લાફો મારવા તો આપણે ખાઈ લેવા, રીતે વાત નથી યાર. ખ્યાલ આવે નહીં? પણ મૂળ આવું કઈ બન્યું છે કોઈ વાર તો આપણી એક સમજણ બરાબર હોવી જોઈએ કે ભાઈ આ કેમ આવ્યું મને. શીખ્યા કે આપણે જે વિચારીએ છીએ ને આપણી વિચારસરણી જ ખોટી છે. હા, એ જ ખોટી છે. આ બધું તરંગી પણ તરંગથી આપણે વિચાર્યા કરીએ આમથી. બાકી એ જ વિચાર એમને પેલો માઇક આપો. એ જ વિચાર એમને કહીએ છીએ ને એ જે રસ્તો બતાવે છે એ ખરેખર સાચો છે. અને આપણે વિચારીએ એની બે સાઈડ છે, આપણે રોંગ સાઈડ પકડીએ છીએ. બસ આથી પકડીએ છીએ એટલે દુખી છે. તરંગી પણ છે. આમ આવતા આમ કરી ના, એ રીતે નથી, આવશે જ નહીં, આવી નહીં શકે કોઈ. અને તમારો હિસાબ હશે લાભો માર્યા વગર રહેશે નહીં પેલો. શું? ખ્યાલ આવે નહીં? એ છોડશે નહીં. એટલે આપણે જાણીએ નેગેટિવ રસ્તો જ પકડીએ છીએ. હા, એમ નહીં. એટલે આજે કેવું છે, આ કેવું અંશિતા કેવું છે, કોઈ એની બહેનપણી હોય કે ઘરની કોઈ છોકરી હોય કે એના લગ્ન કર્યા હોય, હવે એના ઘરે પેલો હસબન્ડ એને મારતો હોય બધું કરતો હોય, પછી બીજાના લગ્ન કરવા એ વિચારે કે મને મારશે શું થશે? થશે એવું? એ વિચારવાનું છે એવું? તો બધા એવું હોય? તો આપણે વિચાર કરી દુઃખી થઈએ, પછી આ ડિસિઝન ઉપર ના આવી શકીએ કે પેલા કઈ બધાના હિસાબ જુદા છે દરેકના. શું? ખ્યાલ આવે કે નહીં? શું? આ હિસાબ કેવું છે કે જેમ આ રામને છે કૈકેયીને ભરત કરતા રામ વધારે વાલા હતા. શું? તો જો આખું એક રાતમાં ફરી ગયું કે નહીં બધું? એ વનવાસ મોકલે ખરા એને, જે બહુ વાલું હોય એને મોકલે તો શું આવ્યું? તો વિચાર કરો, એ મોકલ્યા પછી દુઃખી થયા, મારી ભૂલ કરી બધું થયું. ખ્યાલ આવે કે નહીં? પૈસા છોડે તો રામે કઈક ગુના કર્યા હશે તો વનવાસ આવે ને, તો આપણે કઈક ગુના કર્યા છે તો આપણું આવશે ને. તો ભાઈ મને મંજૂર જ છે, જે સજા ભોગવી મુક્ત થવું છે. આપણી દ્રષ્ટિ એક જ રાખવાની છે ને, મારે મુક્ત થવું છે. જે સજા આવે ખરી, સજા ભોગવાઈ ગયા પછી તો મુક્ત જ છીએ ને આપણે. પછી કઈ છે? આ તો પેલું તરંગી પણ મને આવું હશે તો આમ કરવું, ના, એ રીતે નથી. આ શું આપણે સિદ્ધાંતથી સમજી લીધું હોય તો જયારે સંજોગ આવે ને ત્યારે એના આધારે આપણને સોલ્યુશન મળી જાય. શું? ખ્યાલ આવે કે નહીં? એવું વિચારવાનું નથી આપણે, આમ થશે તો આમ થશે તો જે થાય કરવું. હા, નહીં છોડે. હા, ટાઈમ થઈ ગયો એટલે 5 મિનિટ કીર્તન ભક્તિ કરી લઈએ.
દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર
દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનાવી અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિ પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. ચાલો. મહાત્મા આપનું નામ શું છે? મહેન્દ્ર નામ છે, મહેન્દ્ર સાહેબ, અમદાવાદ છે. અમદાવાદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ.